સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં આવેલા રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 15 માર્ચ રવિવારના રોજ વિજ્ઞાન અને કળાનું પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં બીજેપી કોર્પોરેટર મનીષાબેન આહિર તેમજ બીજેપી બક્ષીપંચ સુરત શહેર ઉપપ્રમુખ અશોકભાઈ હડિયા અને રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય ટ્રસ્ટી આલોક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં આવેલા રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 15 માર્ચ રવિવારે રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન 600 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિજ્ઞાન અને કળા પ્રદર્શનના વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફ્ટી અલાર્મ, ગુરુત્વાકર્ષક બળ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટલ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌર મંડળની અદ્ભુત કળાકૃતિઓ તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ, નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તિમય દ્રશ્યો જોઈને બધા વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા. मेरा नाम सागर आलोक कुमार पटेल, हरिधाम सोसाइटी वराछा रोड में स्थित राधा कृष्ण विद्यालय, जो हमारे पिछले 22 सालों से ये विद्यालय कार्यरत है इस क्षेत्र के अंदर. आज हमारी विद्यालय के अंदर विज्ञान कला का आयोजन किया गया है. उस आयोजन में करीबन 600 बच्चों ने पार्टिसिपेट किया है और आज के कार्यक्रम के मुख्य अतिथि श्रीमान अशोक भाई हड़िया जी, जो बक्षीपंच के उप प्रमुख सूरत नगर पालिका के हैं, वो उपस्थित रहे और सभी बच्चों ने बहुत अलग अलग कैटेगरी में अलग अलग चीजों में बहुत सारे मॉडल्स बनाए जो वर्किंग मॉडल्स हैं. और वेस्ट आउट ऑफ बेस्ट का भी कार्यक्रम रखा गया है. जो कचरा समझ के लोग फेंक देते हैं उसको रीयूज करके वापस कैसे डेवलप की जाए, वो चीज भी बच्चों ने पार्टिसिपेट करके अपने अपने चीजों को निखार किया है, बाहर निकाला है. और साथ ही साथ हमारे जो आज के चीफ गेस्ट हैं अशोक जी हड़िया जी, उनको भी बहुत पसंद हुआ. और उनके साथ साथ जितने भी अभिभावक आए, करीबन 800 से 1000 के बीच में संख्या के अभिभावक आए, वो सबको वो सराहनीय लगा, बहुत अच्छा लगा. और ऐसा कार्यक्रम हर साल की तरह इस साल भी किया गया और अगले साल भी हम जरूर कुछ नए करने की कोशिश करेंगे. धन्यवाद. આયોજનને નિહાળવા માટે 1500 થી પણ વધારે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એની સાથે લોકોને મનોરંજન માટે લોક જાગૃતિના દ્રશ્યો તેમજ કૈલાસ પર્વત તેમજ હાલ જે અયોધ્યામાં રામ મંદિર તેમજ ખાટુ શ્યામ બાબાના દર્શનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કળાને જોઈ સ્કૂલ પર આવનાર વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા. ભવ્ય આયોજનને જોઈ વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાલયમાં જોવાથી બધા જ વાલીઓ આનંદથી અનુભૂત કરી હતી. બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત.